જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની શારીરિક કસોટી શરૂ છે, તેમને ધ્યાનમાં રાખીને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે। જ્યાં મિત્રો વાત કરીએ તો શારીરિક કસોટીની અંદર ફેલ થતા એક યુવકે આત્મહત્યા કરી હોય તેવો કિસ્સો સામે આવી રહ્યો છે। જો પૂરી માહિતી તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ માહિતીની શરૂઆત કરીએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો હસમુખ પટેલ સાહેબનું જે ટ્વિટરનું એકાઉન્ટ છે તેમના મારફતે સૌપ્રથમ એક અપડેટ આપવામાં આવે છે કે પરીક્ષાની તાણ કે પરીક્ષામાં નિષ્ફળતાના કારણે જે નિરાશા કે ઉદાસીનતાનો અનુભવ થતો હોય અથવા તો જિંદગી જીવવા જેવી નથી એવું જો તમને લાગતું હોય તો જીવન આસ્થા હેલ્પલાઇનનો તમે સંપર્ક કરી શકો છો। તેમનો સંપર્ક કરવા માટેનો નંબર પણ અહીંયા આપેલો છે। ગાંધીનગર જિલ્લા સુરક્ષા સોસાયટી દ્વારા આ હેલ્પલાઇન ચલાવવામાં આવે છે। તેમના કારણે ઘણા લોકોના જીવ બચી ગયા છે। જે હા મિત્રો, જો આ જિંદગીમાં કંઈ જીવવા જેવું નથી એવું તમને લાગતું હોય અથવા તો પરીક્ષામાં ફેલ થયા હોય, આવા વિચાર આવતા હોય તો તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। આ હેલ્પલાઇન છે તે ગાંધીનગર જિલ્લા સુરક્ષા સોસાયટી દ્વારા જ ચલાવવામાં આવે છે અને આના કારણે ઘણા લોકોના જીવ પણ બચી ગયા છે। તો આવો મેસેજ કરવા પાછળનો હેતુ શું હતો તમે અહીંયા જોઈ શકો છો। તે પહેલાં એક મેસેજ હસમુખ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવેલો હતો કે પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં નિષ્ફળ જતા એક યુવાને આત્મહત્યા કરી હોય તેવા સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા છે। જ્યાં મિત્રો એવા સમાચાર સામે આવ્યા કે પોલીસ એલઆરડી અને પીએસઆઈ તેમની શારીરિક કસોટી હાલ ચાલુ છે, તો શારીરિક કસોટીની અંદર નિષ્ફળ જતા એક યુવકે છે તે આત્મહત્યા કરી લીધી છે। કોઈ પણ નિષ્ફળતા કાયમી નથી હોતી। હસમુખ પટેલ સાહેબ ખૂબ જ સારી એવી વાત કહે છે કે કોઈ પણ નિષ્ફળતા કાયમી નથી હોતી। ઘણીવાર તો નિષ્ફળતાના કારણે આપણને જેના માટે જે પ્રયત્ન કરી રહ્યા હોય તેમનાથી પણ વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે, કારણ કે જિંદગી છે તે બહુ મૂલ્યવાન છે। જે આ મિત્રો હસમુખ પટેલ સાહેબે ખૂબ જ સારો એવો સાર આપ્યો છે કે તમે ઘણી વખત તમે જેને પામવા માટે કોશિશ કરતા હોય અને તેમાં તમે નિષ્ફળ થતા હોય તો આગળ જતાં જેના માટે તમે પ્રયત્ન કરી રહ્યા હોય તેના કરતાં પણ વધારે તમને મળતું હોય છે। આવી રીતની મહત્ત્વની વાત છે તે હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવેલી છે અને આગળ જણાવે છે કે જિંદગી છે તે બહુ મૂલ્યવાન છે, માટે આવી રીતે તમે વેડફી ન નાખો। જે આ મિત્રો શારીરિક કસોટીની અંદર ઘણા ખરા ઉમેદવારો નિષ્ફળ જતા હોય છે, પરંતુ આવું પગલું કદી ન લેવું। અને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।